અંબાજી ખાતે મહેસાણાથી ખાસ આવી ધર્મશાળામાં જુગાર રમવાની ગતિવિધિનો પર્દાફાશ। પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણાની વિવિધ જગ્યાએથી આવેલા 28 વ્યક્તિઓએ અંબાજી ખાતે ધર્મશાળા બુક કરી માતાજીના દર્શન બાદ ગોઠવાયેલા રૂમમાં જુગાર રમતા ઝડપાયા। પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ગણેશ ભવન ધર્મશાળાના 3જા માળ પર દરોડા પાડતા બધા શકોનીઓને ઝડપી લેવામાં આવ્યા। પોલીસે સ્થળ પરથી 4,61,620 રૂપિયાનો રોકડ, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ 10,99,930 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઘણા આરોપીઓ મહેસાણાથી ખાસ અંબાજી આવી ધર્મશાળામાં રૂમ બુક કરીને જુગાર રમતા હતા। પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને કટાક્ષપૂર્ણ રીતે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓને દૂષિત કરી છે। આ ઘટના પછી યાત્રાધામ અંબાજી તથા આસપાસના ધર્મશાળાઓમાં કડક પોલીસ દેખરેખ અને ચાંપતી ચાંપણી વધારવામાં આવે છે। સ્થાનિક પંથકના લોકોને આગેવાનો દ્વારા અંબાજીના પવિત્રતાને ઘેર સહેજ નુકસાન પહોંચાડતી આવું ગેરકાયદે કામગીરી સામે તાત્કાલિક અને આધારે કાર્યવાહી કરવા તંત્રને આહવાન કરવામાં આવ્યું છે। અમને બાતમી રાહે હકીકત મળેલી હતી કે ગણેશ ભવનમાં અમુક બહારથી આવેલા ઈસમો ખાનગીમાં જુગાર રમાડે છે 3જા માળે। તો તાત્કાલિક અમે જે હકીકતવાળી જગ્યા હતી ત્યાં જઈને રેડ કરેલ તો ટોટલ 28 ઈસમો અમને મળેલ। રોકડ 4,61,930 અને મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ 10,99,930 ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે અને અમુક ઈસમો રેડ દરમિયાન નાસી ગયેલ છે, જેની પણ આગળની તપાસ તજવીજ ચાલુ છે।